ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે રાસાયણિક ગતિકીમો પ્રક્રિયાનો ક્રમ એની માહિતી સૌથી છેલ્લે મેળવી હતી. તો પ્રક્રિયા ક્રમ જે છે એ શાની ઉપર આધાર રાખે છે અને કેવી રીતે આપણે નક્કી કરી શકીએ છીએ એની સમજ આપણે મેળવીએ. તો સૌપ્રથમ ગઈકાલે છેલ્લે ભણ્યા હતા એ બાબતને યાદ કરીએ કે પ્રક્રિયા ક્રમનો પ્રક્રિયકોની મોલ સંખ્યા એટલે કે સ્મોલ a અને b નો સ્મોલ x અને y સાથે કોઈ તત્વયોગમિતીય સંબંધ જોવા મળતો નથી. તો પ્રક્રિયા ક્રમ એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે એની સમજ આપણે મેળવીએ. તો સૌથી પહેલા પ્રક્રિયાનો ક્રમ ઓર્ડર ઓફ રિએક્શન, પ્રક્રિયા વેગ સમીકરણ ગઈકાલે આપણે ભણ્યા હતા. પ્રક્રિયા વેગ સમીકરણ બરાબર કે જે વેગ અચળાંક છે એ પ્રક્રિયકની સાંદ્રતા છે, બી બીજો પ્રક્રિયક બી છે એની સાંદ્રતા છે, એનો ઘાતાંક x અને y છે. x અને y સૂચવે છે કે a અને b ની સાંદ્રતામાં ફેરફાર કેટલા અંશે સંવેદનશીલ છે, કેટલા અંશે સંવેદનશીલ છે એ બાબતે આપણે વિચારીએ. તો દાખલા તરીકે અહીંયા આપણે કોઈ પ્રક્રિયા લઈ લઈએ છીએ H2 I2, એમાંથી મળે છે 2H. આવી કોઈ એક પ્રક્રિયા લીધી છે. આ પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ કઈ બાબત ઉપર આધાર રાખશે? તો ફેક્ટર આપણે ભણી ગયા છે સાંદ્રતા. પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળોમાં એક પરિબળ છે સાંદ્રતા. તો અહીં આપણે ધારો કે H2 ની સાંદ્રતા બમણી કરીએ તો પ્રક્રિયા વેગ બમણો થાય છે, એટલે કે એની સાંદ્રતા ઇફેક્ટ કરે છે. બીજું, I2 ની સાંદ્રતા જો બમણી કરીએ, H2 ની એમને એમ રાખીએ, I2 ની બમણી કરીએ તો પણ પ્રક્રિયા વેગ બમણો થાય છે. એટલે એનો અર્થ એ થયો કે HI નું નિર્માણ જે છે એ બંને ઘટકો H2 અને I2 બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે અને એક સમાન રીતે આધાર રાખે છે. તો એના માટે પ્રક્રિયા ક્રમ માટે x અને y ના મૂલ્ય આપણે મૂકી શકીએ. ઇન શોર્ટ, સમીકરણ આધારિત મોલ સંખ્યા જે છે એ સ્મોલ a b નો x અને y સાથે કોઈ તત્વયોગમિતીય સંબંધ નથી. ધેટ મીન્સ કે બંનેના મૂલ્ય સરખા પણ હોઈ શકે અને જુદા જુદા પણ હોઈ શકે. તો મોલ સંખ્યા આધારિત આપણે સમીકરણ પરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકતા નથી. તો આનો સીધો અર્થ એ થયો, નોટબુકના ટોપ પર એક ખાસ નોંધ લખી દેવી આપણે કે પ્રક્રિયા ક્રમ માત્ર પ્રાયોગિક ધોરણે પ્રાયોગિક પરિણામો પરથી જ નક્કી કરી શકાય છે કે કોની સાંદ્રતા કેટલી વધારે છે તો પ્રક્રિયા વેગ કેટલા ઘણો થશે તે. અને આધારિત ઉદાહરણ અને MCQ આપણે પાછળ જોવાના છે. તો પ્રક્રિયા ક્રમની એક્ઝેક્ટ ડેફિનેશન જો આપણે આપવી હોય તો x + y બરાબર પ્રક્રિયાનો ક્રમ છે એ પ્રમાણે આપણે નોંધી. પણ એને વ્યાખ્યાયિત કરવી હોય તો આ પ્રમાણે કરી શકીએ કે પ્રક્રિયા વેગ સમીકરણમાં પ્રક્રિયા વેગ સમીકરણ આ છે. પ્રક્રિયા વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળા. હવે એની સાંદ્રતા કઈ છે? a અને b. સાંદ્રતાનો ઘાતાંક કયો છે? x અને y. તો x + y જે છે એને પ્રક્રિયા ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો અગેન આઈ રિપીટ, પ્રક્રિયા વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયા ક્રમ કહે છે. આ ઘાતાંકનો સરવાળો એટલે કે x + y. આ x + y ના મૂલ્ય કેટલા હોઈ શકે એ બાબત આપણે સમજીએ. તો પ્રક્રિયા ક્રમનું મૂલ્ય 0, 1, 2, 3 એટલે કે ધન પૂર્ણાંક કે અપૂર્ણાંક હોઈ શકે છે. એનું ઉદાહરણ આપણે લઈશું હમણાં જ કે અપૂર્ણાંક મૂલ્ય એનું હોઈ શકે છે. તો પ્રક્રિયા ક્રમ 0, 1, 2, 3 કે અપૂર્ણાંક હોઈ શકે છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એ થયો કે સાંદ્રતાનો ઘાતાંક, ધારો કે એની સાંદ્રતાનો ઘાતાંક આપણે 0 મૂકી દઈએ તો એ કોઈ પણ સંખ્યાનો ઘાતાંક બરાબર કેટલા મળશે? 1. તો આનો અર્થ એ થયો કે આને ઉપર સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એ થાય કે તે પ્રક્રિયકની સાંદ્રતાથી કેવું છે? સ્વતંત્ર છે. જે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓના ઉદાહરણ પાછળ ભણીશું ત્યારે સમજીશું. અત્યારે અંડરલાઈન કરીને યાદ રાખી લેજો. હવે આપણે બીજી બાબત સમજીએ છીએ કે પ્રક્રિયાનો ક્રમ જે છે એ પ્રક્રિયકની મોલ સંખ્યા
એ અને બી સાથે કોઈ તત્વયોગ નીતિય સંબંધ નથી. આવી કેટલીક પ્રક્રિયાઓના ઉદાહરણ લઈએ આપણે. તો જરા ધ્યાન આપજો. આપણે પહેલી પ્રક્રિયા લીધી એ છે N2O5 નું વિઘટન. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ એનું વિઘટન કરતા NO2 અને O2 વાયુ મળે છે. પ્રક્રિયા વેગનું સમીકરણ આપણે લખવું હોય તો આ પ્રમાણે લખી શકીએ -dN2O5/dt બરાબર K × N2O5. આની સાંદ્રતાનો ઘાતાંક કેટલો છે? 1. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો મૂકીશું આપણે? 1. x છે, y છે જ નહીં, એટલે x બરાબર 1. ધેટ ઇઝ પ્રક્રિયા ક્રમ 1. HI નું નિર્માણ H2 I2 gives to HI. તો એનો વેગ છે -dH2/dt બરાબર લખી શકીએ -dI2/dt પર લખી શકીએ. પણ અહીંયા આપણે એક જ ઘટક લીધો છે -dH2/dt બરાબર K × H2 × I2. અહીંયા ફરીથી સમજો ભાઈ, કન્ફ્યુઝન ન થાય. યાદ અપાવ્યું કે આ સમીકરણ નહીં, એક સમીકરણ કેવી રીતે લખી શકીએ? -dH2/dt બરાબર -dI2/dt બરાબર K H2 × I2. તો ઓવરઓલ પ્રક્રિયા વેગ જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે, એટલે H2 અને I2 અને K ઉપર આધારિત છે. તો અહીંયા બંનેનો ઘાતાંક આપ્યો નથી, એટલે આપણે એક એક કન્સિડર કરીએ તો 1 + 1 બરાબર આ પ્રક્રિયાનો ક્રમ કેટલો થઈ જાય? 2. આનો અર્થ એ થયો કે જો પ્રક્રિયામાં H2 ની સાંદ્રતા બમણી કરીએ તો પણ વેગ બમણો થાય છે. H2 ની સાંદ્રતા અચળ રાખી I2 ની સાંદ્રતા બમણી કરીએ તો પણ વેગ બમણો થાય છે. આનો અર્થ એ થયો કે H2 અને I2 ના એક ઘાતાંકના સમપ્રમાણમાં પ્રક્રિયા વેગ હોય છે. બીજું ઉદાહરણ લઈએ છીએ, આ ખાસ યાદ રાખજો. હવે આ બંનેમાં અહીંયા મોલ સંખ્યા 1 છે, પ્રક્રિયા ક્રમ 1 થયો. અહીંયા બે ઘટકોની મોલ સંખ્યા 1 + 1 બરાબર 2 છે, તો મોલ 2 થયો. હવે ત્રીજા ઉદાહરણની અંદર ખાસ સમજીએ, આ બાબત સમજાશે આપણને કે x અને y નો મોલ સંખ્યા સાથે કોઈ તત્વયોગ નીતિય સંબંધ નથી. તો અહીંયા H2 + Br2 gives to HBr. આ પ્રક્રિયામાં -dH2/dt બરાબર K H2 × Br2 1/2. તો આનો પ્રક્રિયા ક્રમ કેટલો થશે? 1 + 1/2 બરાબર 1.5. બરાબર છે? તો હવે 1.5 એક દ્વિતીયાંશ ક્યાંથી આવ્યા? પ્રાયોગિક પરિણામો પરથી કે H2 ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ બમણો થાય છે, પણ Br2 ની સાંદ્રતા બમણી કરતા વેગ ઉપર એટલી નોંધપાત્ર અસર થતી નથી. કેટલી અસર થાય છે? 1/2 જેટલી. તો એને 1/2 બરાબર 1.5 જેટલો. હવે પ્રક્રિયા ક્રમ અને એને આધારિત વેગ અચળાંકનો એકમ. આ બાબતને આપણે સમજીએ તો વેગ અચળાંક કેને સૂત્રનો કરતા બનાવી દઈએ આપણે. બરાબર? કેને સૂત્રનો કરતા બનાવીએ તો પ્રક્રિયા ક્રમ જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એનો એકમ થશે મોલ પ્રતિ લિટર, એટલે કે મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એનો એકમ થશે સેકન્ડ ઇનવર્સ, અથવા તો આપણે એને સમય ઇનવર્સ પણ કહી શકીએ. સમયમાં જો ઝડપી પ્રક્રિયાઓ છે તો એનો એકમ સેકન્ડની અંદર હશે, મિનિટમાં પણ હોઈ શકે, પણ કલાક વાળા હોય તો એ કલાક ઉપર આધારિત છે. કેટલીક પ્રક્રિયાઓ વર્ષો સુધી ચાલુ હોય છે. દાખલા તરીકે કાર્બનનું ક્ષયન મેં તમને ઉદાહરણ આપી, તો એ અત્યંત ધીમી પ્રક્રિયા છે, તો એના માટે એકમ કયો થશે? વર્ષ ઇનવર્સ થશે, જે પાછળથી આપણે ભણવાના છીએ. તો અહીંયા જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એનો એકમ છે એ છે સેકન્ડ ઇનવર્સ, સમય ઇનવર્સ કહી શકીએ આપણે. ત્યારબાદ અહીંયા લઈએ આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે ક્રમ 2 છે અને એનો એકમ થશે મોલ ઇનવર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આવી તૃતીય ક્રમની, ચતુર્થ ક્રમની કોઈ પણ પ્રક્રિયા આપણને આપેલી હોય તો આ બધી પ્રક્રિયાઓ માટે જનરલ ફોર્મ છે એ આપણે યાદ રાખવું પડશે. જનરલ માટે આપણે શબ્દ વાપરી દઈએ n, અને n માટે આપણે કિંમતો મૂકતા જઈશું 0, 1, 2, 3 એ પ્રમાણે. તો n માટે, n ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ જે છે એ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે યાદ રાખીશું. તો એ સમીકરણ પાછું નોટબુકના ટોપ પર નોંધી અને એને બ્લોક કરી દેજો. એને આધારિત 1 કે 2 ઉદાહરણ લઈ અને આપણે સમજીએ છીએ.
તો મિત્રો હવે આપણે સમજીએ છીએ n ક્રમની પ્રક્રિયા માટે n બરાબર 0 1 2 3 મૂકી શકીએ છીએ આપણે તો n ક્રમની પ્રક્રિયા માટે એનો એકમ થશે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ 1 - n જે n બરાબર શું છે પ્રક્રિયાનો ક્રમ અને સમય ઇન્વર્સ કોમન છે તો બાજુના નીચેના કોષ્ટક માટે હમણાં જ આપણે જે ભણ્યા તે એ કોષ્ટકની અંદર n બરાબર 0 મૂકી દઈએ આપણે તો એનો એકમ શું થશે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ અને સમય ઇન્વર્સ કારણ કે એક આધાર છે જો એક મૂકી દઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો શું મળશે આપણને મોલ પ્રતિ લિટર 1 - 1 n બરાબર 1 મૂક્યો 1 - 1 બરાબર 0 તો આનું મૂલ્ય કેટલું થઈ જશે 1 એટલે એનો માત્ર એકમ કયો મળશે સમય ઇન્વર્સ મળશે એ જ રીતે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે થઈ અને તમે જાતે ચેક કરી શકો છો થોડું રિફોર કરજો હવે આપણે લઈએ પ્રક્રિયા અચળાંક ઉપરથી આપણે પ્રક્રિયાનો ક્રમ શોધવો છે તો પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે શોધી શકાય તો એના મૂલ્યના એકમો જે આપ્યા છે એના આધારે તો અહીં આપણે લઈએ કે કોઈ એક પ્રક્રિયા માટે કે આપ્યો છે 2.3 × 10⁻⁻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 ⁻
હોય, અહીંયા 10⁻⁵ હોય કે 10⁻⁻10 હોય, પણ એનો એકમ છે લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તેથી આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા એ કયા ક્રમની થઈ જશે? સ્વાધ્યાયના ટેક્સ્ટબુકમાં કોયડા તરીકે આ પ્રશ્ન આપેલો છે. એ જ કિંમતો આપણે લીધી છે, પણ આપણે કિંમત ગમે તે આપી હોય તો પણ આપણે એનો એકમ લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે. તેથી આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા નક્કી કરી છે. એ જ રીતે એક પ્રક્રિયાનો વેગ અચળાંક k બરાબર 1.4 × 10⁻⁴ મિનિટ ઇન્વર્સ છે. હવે ધ્યાન રાખજો, મિનિટ ઇન્વર્સ એટલે સમય ઇન્વર્સ છે, અને સમય ઇન્વર્સ કોનો એકમ છે? તો એ પ્રક્રિયા કયા ક્રમની થઈ જશે? હવે નવો પ્રશ્ન પૂછું તમને કે કાર્બનનું ક્ષય એના માટે k નું મૂલ્ય x વર્ષ ઇન્વર્સ છે, તો તે કયા ક્રમની પ્રક્રિયા થઈ ગઈ ગણાશે? પ્રથમ ક્રમ. બીજી બાબત અહીંયા નોંધ કરી લેજો તમે ખાસ, હું બોલું છું બોર્ડ ઉપર લખતો નથી, કે તમામ રેડિયો સક્રિય પ્રક્રિયાઓ અથવા તો રેડિયો એક્ટિવ પદાર્થોનું ક્ષયન એ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે. એટલે પ્રક્રિયાઓના ક્ષયન માટે, રેડિયો સક્રિય પદાર્થોના ક્ષયન માટે આપણે પ્રક્રિયાનો ક્રમ કયો ગણવો પડશે? પ્રથમ. હવે આગળ પ્રક્રિયાની આણ્વિકતા. આ એકદમ સિમ્પલ છે. આણ્વિકતા એટલે શું? તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ એટલે અણુ, પરમાણુ કે આયન ની સંખ્યા જે એકબીજા સાથે અથડાઈ એટલે કે સંઘાત પામી, અથડામણ અનુભવી નિપજમાં રૂપાંતરિત પામે છે. એ અણુ, પરમાણુ કે આયનોની સંખ્યા જે છે એને આણ્વિકતા તરીકે ઓળખવામાં આવે છે. ધોરણ 11 માં આપણે વિદ્યાર્થી મિત્રો તમને કહેલું કે રાસાયણિક પ્રક્રિયા એ બંધ તૂટવાની અને નવા બંધનું સર્જન થવાની પ્રક્રિયા છે. હવે બંધ તૂટે ક્યારે? તો જ્યારે અથડામણ થાય ત્યારે. બારીનો કાચ છે તૂટે ક્યારે? કોઈ વસ્તુ અથડાય ત્યારે. અકસ્માત ક્યારે થાય? જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ સાથે અથવા એક કાર બીજી કાર સાથે અથડાય ત્યારે. તો અથડામણ જે અનુભવે છે તે સંખ્યા અણુ, પરમાણુ કે આયન એને આણ્વિકતા તરીકે ઓળખવામાં આવે છે. આણ્વિકતાનું મૂલ્ય શૂન્ય હોઈ શકે નહીં, એ હંમેશા ધન હોઈ શકે, 1, 2 કે 3. તો એના ઉદાહરણો આપણે લઈએ. દાખલા તરીકે NH4NO2 એમોનિયમ નાઇટ્રેટ, એનું વિઘટન થાય છે અને આપણને મળે છે N2 + H2O. બરાબર છે? તો અહીંયા 2H2O મળશે. તો N2 + 2H2O એમોનિયમ નાઇટ્રેટના વિઘટનથી નાઇટ્રોજન વાયુ મેળવો. તો આ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયા અણુ છે, કયો છે? NH4NO2. જો એક જ પ્રક્રિયા અણુ છે, તેથી આ પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા કહી શકાય? એક આણ્વીય પ્રક્રિયા કહી શકાય. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. 2HI gives H2 + I2. હવે આ પ્રક્રિયામાં એક જ પ્રકારનો પ્રક્રિયક છે HI, પણ HI ના 2 મોલ અથવા તો 2 પ્રક્રિયક અણુ એકબીજા સાથે અથડાશે ત્યારે એનું વિઘટન થશે. તો HI ના 2 અણુ અથડાય છે, તેથી આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહી શકીએ આપણે? દ્વિઆણ્વીય પ્રક્રિયા કહી શકીએ.
હવે 3 કરતાં વધુ અણુઓ સંગાત પામે તેવી શક્યતા ઘણી ઓછી છે. આવી પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ કેવી હોય છે? જટિલ હોય છે, જે એક કરતાં વધુ તબક્કામાં થાય છે. સ્વાભાવિક રીતે આપણે વિચારીએ તો બે કાર વચ્ચે અકસ્માત સ્વાભાવિક છે, પણ ઘણીવાર વિદેશોમાં કે એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસના કારણે અકસ્માત થતો હોય તો કેવી રીતે અકસ્માત થાય? પહેલા બે વાહનો અથડાય, પછી એની પાસે ત્રીજું, એની પાસે ચોથું, એ પ્રમાણે મલ્ટિપલ વ્હીકલ્સ જે છે એનો અથડામણ થતું હોય છે. અહીંયા અકસ્માતનું ઉદાહરણ એટલા માટે લઉં છું કે આપણે અથડામણ સમજવાનું છે. તો 3 થી વધુ પ્રકારના પ્રક્રિયકો જે છે એનો સંઘાત સ્વાભાવિક રીતે શરૂઆતમાં બે જ અથડાય, પછી ત્રીજો અથડાય છે. તો આવી પ્રક્રિયાઓ જે છે એ જટિલ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો એક કરતાં વધુ તબક્કામાં થાય છે. હવે અહીંયા એવું પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ તો સમીકરણ યાદ રાખવાની જરૂર નથી ભાઈ. આપણે એટલું સમજવાનું છે કે જટિલ પ્રક્રિયાઓ એ 3 થી વધુ અણુઓના સંઘાત માટે કેવી રીતે વિચારી શકે. તો KCl3 + 6FeSO4 + 3H2SO. નિપજ આપણને મળે છે KCl + 3Fe2SO4 + 3H2. આ સમીકરણમાં કુલ કેટલા મોલ? અહીંયા મોલ આપ્યા નથી એટલે આને કેટલો મોલ લઈ લઈશું? 1. આના કેટલા મોલ છે? 6. આના કેટલા મોલ છે? 3. તો 3 ઘટકો એકબીજા સાથે અથડાય છે. કુલ કેટલા અણુ થયા? તો 10 પ્રક્રિયક અણુ. તેથી સ્વાભાવિક રીતે પ્રક્રિયાક્રમ 10 થાય? નો. વાસ્તવમાં આ પ્રક્રિયા જે છે કેવા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે. તો મિત્રો આજે બે ફેક્ટર આપણે ભણ્યા. કયા બે ફેક્ટર? એક પ્રક્રિયાક્રમ અને બીજું છે આણ્વિકતા. પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે આ બંનેનું સરખું મહત્વ છે. આ બંને વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે એ બાબત આપણે સમજવાની છે. તો સૌથી પહેલું કે પ્રક્રિયાનો ક્રમ જે છે એનું મૂલ્ય 0, 1, 2, 3 કે અપૂર્ણાંક હોઈ શકે છે. જ્યારે આણ્વિકતા જે છે એનું મૂલ્ય 0 કે અપૂર્ણાંક હોતું નથી. બીજું મુદ્દો, પ્રક્રિયાનો ક્રમ જે છે એ જટિલ કે સંકીર્ણ પ્રક્રિયાઓને પણ લાગુ કરી શકે છે, જ્યારે આણ્વિકતા જે છે એ માત્ર પ્રાથમિક પ્રક્રિયાઓને જ લાગુ કરે છે. એટલે કે જટિલ કે સંકીર્ણ પ્રક્રિયા હોય તો એના માટે આણ્વિકતાનો કોઈ અર્થ રહેતો નથી. આ બે મુખ્ય મુદ્દા જે છે એ તફાવતના છે, જે તમે યાદ રાખી લેજો. અને અભ્યાસ ચાલે છે એની સાથે સાથે કોયડા જે છે ટેક્સ્ટબુકની અંદર આપેલા એ પણ સોલ્વ કરી દેજો. 2020ની નવી એડિશન જે છે એ ગવર્મેન્ટે ડાઉનલોડ કરી દીધી છે. એના માટેની લિંક છે એ તમને હમણાં જ હું મોકલી આપું છું. તો એમાંથી તમારે બુક ડાઉનલોડ કરવી હોય તો દરેક ધોરણના પાઠ્યપુસ્તકો છે તમે બુક ડાઉનલોડ કરી શકો છો. બરાબર છે. અને પ્રશ્ન જ્યારે તમે પૂછો છો વોટ્સએપમાં ત્યારે અમારો ફોન આવે, સપોઝ એમને જવાબ મળી જાય તો વાંધો નથી, તો અમારો ફોન આવે ત્યારે તમે એ જે પ્રશ્ન પૂછ્યો હોય એનું કાગળ પર લખી અને પ્રિસ્ક્રિપ્શન તૈયાર રાખો, જેથી સમજાવવામાં અમને સરળતા રહે. ઘણીવાર એવું બને કે એ પ્રશ્નનો ફોટો પાડીને તમે મોકલ્યો હોય, બરાબર છે, અને હું ફોન કરું ત્યારે ફોનમાં જ ફોટો હોય તો સર આ તો આમાં છે, ખબર નથી પડતી. તો પછી આખો દાખલો છે કે કોઈ વિગત છે ડિટેલમાં અમારે લખવી પડે અને એમાં તમારો ને અમારો સમય બગડે. ડિફિકલ્ટી માત્ર 2 જ મિનિટની હોય, અમે ખાલી હિન્ટ આપીએ એટલે તમને ટ્યુબલાઇટ થઈ જાય. તો મહેરબાની કરીને લખીને તૈયાર રાખવાનું કે આટલું છે, આમાં મને ખબર નથી પડતી, તો અમારો ફોન આવે તો તરત તમે ક્વેરી કરી શકો. એ ક્વેરી એમને અમે મેસેજથી મોકલી હોય તમને ખ્યાલ ના આવે તો તમે કોલ કરીને પણ કરી શકો. બીજું મિત્રો કે ડિફિકલ્ટી તમે મોકલી છે એમાં 24 કલાક કે વધુ સમય જતો રહ્યો તો ફરીથી તમે રિમાઇન્ડ કરો. કેટલીક વાર એવું બને કે અમારા ધ્યાન બહાર પણ ગયેલું હોઈ શકે. તમારી જેમ અમે 24 કલાક મોબાઈલ લઈને બેસી રહેવાવાળા નથી. એટલે ક્યારેક ધ્યાન બહાર જતું રહે તો રિમાઇન્ડ કરવાનો કશો જ વાંધો નથી. અમે મોબાઈલ જોઈને જ બેઠા હોય કે તમે મોકલાવી વાંચી લીધું ને પછી તરત જ જવાબ આપી દેવા, એવું કદાચ ન બનતું હોય તો 24 કલાકમાં મોડું થાય તો તમારે રિમાઇન્ડ કરાવી દેવાનું. ધન્યવાદ.